આપણી પાસે આજે જે સ્રોતો છે તે કોઈ સામાન્ય વિષય પર નથી. તે સીધા જ કેટલાક સૌથી મોટા સવાલોના મૂળમાં જાય છે. સૃષ્ટિ, સ્વતંત્ર ઈચ્છા અને અંતિમ ન્યાય. અને મુખ્ય પ્રશ્ન જે આ બધાના કેન્દ્રમાં છે એ છે કે જો ઈશ્વર સર્વશક્તિમાન અને પ્રેમાળ છે તો પછી આ દુનિયામાં પાપ, પીડા અને અન્યાય શા માટે છે? આ એક એવો સવાલ છે જેણે મને લાગે છે સદીઓથી લોકોને મૂંઝવ્યા છે. બિલકુલ. અને આ સ્ત્રોતો તેનો જે જવાબ આપે છે ને તે ખરેખર વિચારવા જેવો છે. તે એમ નથી કહેતા કે પાપ અને પીડા એ ઈશ્વરની યોજનામાં કોઈ ભૂલ છે. ઉલટું તે દલીલ કરે છે કે આ બધું એક અધૂરી સૃષ્ટિ પ્રક્રિયાનો ભાગ છે. અને આ એક એવી પ્રક્રિયા છે જેનો અંતિમ ધ્યેય એવા જીવોનું નિર્માણ કરવાનો છે જે ઈશ્વરની આજ્ઞાનું પાલન તેમની શક્તિના ડરથી નહીં, પરંતુ શુદ્ધ, સ્વૈચ્છિક પ્રેમથી કરે. આ વિચાર જ આખી ચર્ચાને એક નવો દૃષ્ટિકોણ આપે છે. બરાબર. એટલે કે આપણે જે દુનિયા જોઈ રહ્યા છીએ તે ફાઇનલ પ્રોડક્ટ નથી, પણ એક વર્ક ઇન પ્રોગ્રેસ છે. આજના વિશ્લેષણમાં આપણે આ જ વિચારને ઊંડાણપૂર્વક ખોલીશું. આપણે જોઈશું કે આ અધૂરી સૃષ્ટિનો અર્થ શું છે, તેમાં સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને ક્રૂઝની ભૂમિકા શું છે, અને પછી આપણે ન્યાય અને સજા જેવા થોડા અઘરા વિષયો પર પણ વાત કરીશું. અને અંતે આ બધું મળીને સૃષ્ટિની પરિપૂર્ણતા તરફ કેવી રીતે દોરી જાય છે એ સમજીશું. ચાલો આ ઊંડા પાણીમાં ડૂબકી મારીએ. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. સૌથી આમ કહીએ તો મૂળભૂત સવાલ, આ બધું શરૂ જ શા માટે થયું? ઈશ્વરે આ સૃષ્ટિ, આ સમય અને અવકાશ, જેના માટે સ્ત્રોતોમાં સિગોંગન જેવો ચોક્કસ શબ્દ પણ છે, તેનું સર્જન શા માટે કર્યું? હા, તો આ સ્ત્રોતોમાં એક વાત પર ખાસ ભાર મુકાયો છે, અને એ છે કે ઈશ્વરથી કોઈ ભૂલ થતી નથી. અસંખ્ય દુનિયાઓ બનાવવી અને નષ્ટ કરવી એ રમતવાત છે, પણ તેમનો હેતુ માત્ર સર્જન કરવાનો નથી, પણ એક ખાસ ઉદ્દેશ્ય પૂરો કરવાનો છે. એક મિનિટ, પણ આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગે છે. જો ઈશ્વર આટલા શક્તિશાળી છે તો તેમણે શરૂઆતથી જ એવી સંપૂર્ણ સૃષ્ટિ કેમ ન બનાવી જેમાં પાપની શક્યતા જ ન હોય? આ બધી અધૂરી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર જ શા માટે પડી? અને આ જ આખી યોજનાનું હૃદય છે. તમે વિચારો, તમે કોઈ રોબોટને દિવસમાં 100 વખત હું તમને પ્રેમ કરું છું કહેવા માટે પ્રોગ્રામ કરી શકો છો, પણ શું એ સાચો પ્રેમ ગણાશે? ના, બિલકુલ નહીં. એ તો ખાલી પ્રોગ્રામિંગ છે. બરાબર. સાચા પ્રેમ માટે તો પસંદગીની સ્વતંત્રતા અનિવાર્ય છે. ઈશ્વરને પ્રોગ્રામ કરેલા રોબોટ્સ નહોતા જોઈતા, પણ પ્રેમથી પસંદગી કરતા જીવો જોઈતા હતા. એટલે જ તેમને જીવોને હા કે ના કહેવાની આ અમૂલ્ય અને સાચું કહું તો અત્યંત જોખમી ભેટ આપી, જેને આપણે સ્વતંત્ર ઈચ્છાશક્તિ કહીએ છીએ. એટલે આ જોખમ લેવું જરૂરી હતું, કારણ કે પ્રેમનું નિર્માણ દબાણથી ન થઈ શકે. એના માટે પસંદગીનો વિકલ્પ હોવો જ જોઈએ. આ વાત સમજાઈ દેવી છે. પણ સ્ત્રોતો કહે છે કે આ સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરવા માટે ક્રૂઝ કેન્દ્રમાં છે. આ જોડાણ થોડું અસ્પષ્ટ લાગે છે. એક વ્યક્તિની પસંદ કરવાની શક્તિ અને ક્રૂઝ વચ્ચે સીધો સંબંધ કેવી રીતે હોઈ શકે? આ સંબંધને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે કોઈ તમારા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને તમને બળતી આગમાંથી બચાવે છે. એ ઘટના પછી તમે એ વ્યક્તિનું કહ્યું માનશો એ કોઈ ડર કે દબાણને કારણે નહીં, પણ કૃતજ્ઞતા અને પ્રેમને કારણે, ખરું ને? હા, સાચી વાત. તમારો આદર અને પ્રેમ એટલો વધી જશે કે તેમની ઈચ્છા પૂરી કરવી તમને બોજ નહીં પણ આનંદ લાગશે. વાહ, આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. સ્ત્રોતો કહે છે કે ક્રૂસ બરાબર એ જ રીતે કામ કરે છે. તે ઈશ્વરના પ્રેમનું એવું અંતિમ અને શક્તિશાળી પ્રદર્શન છે જે આપણી સ્વતંત્ર ઈચ્છાને દબાવતું નથી, પણ તેને પ્રેમ તરફ વાળવા માટે પ્રેરણા આપે છે. જ્યારે કોઈ જીવ એ ઊંડાણને સમજે છે કે સર્જનહારે તેમના માટે કેટલું બલિદાન આપ્યું છે, ત્યારે તેમના હૃદયમાં ડર કે મજબૂરી નહીં, પણ પ્રેમનો શુદ્ધ પ્રતિભાવ જન્મે છે. અને એ પ્રેમમાંથી જ આજ્ઞાપાલન સ્વાભાવિક રીતે વહેવા લાગે છે. એટલે આજ્ઞાપાલન એ પ્રેમનું કુદરતી પરિણામ બની જાય છે, કોઈ નિયમનું બંધન નહીં. આ રીતે સ્વતંત્ર ઈચ્છાશક્તિ પૂર્ણ થાય છે. જીવ પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ ઈશ્વરને પ્રેમ કરવાનું પસંદ કરવા માટે કરે છે. તો આના આધારે સ્ત્રોતો સૃષ્ટિની પૂર્ણતાના 3 તબક્કા વર્ણવે છે, ખરું ને? અને સૌથી મહત્વનો,
તે ક્રૂસ દ્વારા પોતાના પ્રેમનું પ્રદર્શન કરીને તે જીવોની સ્વતંત્ર ઈચ્છા શક્તિને પૂર્ણ કરે છે, જેથી તેઓ ડરથી નહીં પણ પ્રેમથી પસંદગી કરી શકે. અને ત્રીજો તબક્કો એ લોકો માટે છે જેઓ આ પ્રેમને નકારી દે છે. સ્ત્રોતો કહે છે કે જેઓ પાપમાં જ રહેવાનો આગ્રહ રાખે છે તેમને અંતિમ ન્યાય હેઠળ અગ્નિની ખાઈમાં નાખવામાં આવે છે. આ અગ્નિની ખાઈ માટે સ્ત્રોતમાં બુલમોત જેવો શબ્દ વપરાયો છે, જેનો અર્થ થોડો ગંભીર લાગે છે. હા, તે ગંભીર જ છે, પણ એ સમજવું જરૂરી છે કે ઈશ્વરનું શાસન પ્રેમ પર આધારિત છે. તેમની આજ્ઞાઓ કોઈ કઠોર નિયમોનો સંગ્રહ નથી, પણ જીવોના સ્તરે પહોંચાડવામાં આવેલો ઈશ્વરનો પ્રેમ છે. એ આજ્ઞાઓ તેમના ભલા માટે છે. જ્યારે કોઈ જીવ પ્રેમથી પ્રેરાઈને તે આજ્ઞાઓનું પાલન કરે છે, ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે. પણ જેઓ તેનો ઇનકાર કરે છે, તેમના માટે ન્યાયની પ્રક્રિયા શરૂ થાય છે. એનો અર્થ એ કે પ્રેમ અને આજ્ઞાપાલન એકબીજા સાથે જોડાયેલા છે. પણ મને એ વિચાર આવે છે કે જે લોકો આ પ્રેમના માર્ગને નથી અપનાવતા, તેમનું શું? એમના માટે ઈશ્વરની યોજનામાં ન્યાયનું શું સ્વરૂપ છે? સ્ત્રોતો આ અંતિમ ન્યાય વિશે શું કહે છે? જુઓ, ન્યાયના મુખ્યત્વે 2 પરિણામો છે. જે જીવોએ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ઈશ્વરના પ્રેમના શાસનને સ્વીકાર્યું છે, તેઓ અનંત જીવન પામશે. અને જેમણે તેનો સતત અસ્વીકાર કર્યો છે, તેઓ અંતે અસ્તિત્વમાં પાછા ફરશે. એટલે કે જે શૂન્યમાંથી તેમને બનાવવામાં આવ્યા હતા, ત્યાં જ વિલીન થઈ જશે. પણ અસ્તિત્વમાં પાછા ફરતા પહેલા પેલી બુલમોથ એટલે કે અગ્નિની ખાઈમાં સજા ભોગવવાની વાત આવે છે. અહીં સ્ત્રોતો એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. સજામાં ભેદભાવ છે. આ વાત થોડી વિચિત્ર લાગે છે, કારણ કે સામાન્ય રીતે આપણે ન્યાયને સમાનતા સાથે જોડીએ છીએ. પણ અહીં ભેદભાવ શા માટે? આ ઈશ્વરના ન્યાયનું એક ખૂબ જ ઊંડું અને મહત્વપૂર્ણ પાસું છે. સ્ત્રોત સ્પષ્ટપણે જણાવે છે કે જો એક નાના મોટા ગુનાહ કરનાર વ્યક્તિને શૈતાન જેટલી જ ભયાનક અને લાંબી સજા આપવામાં આવે, તો શું તે ખરેખર ન્યાય કહેવાશે? ના, એ તો અન્યાય જેવું લાગે. બરાબર. જો આવું થાય તો બીજા જીવોના મનમાં ઈશ્વરના ન્યાય પર શંકા ઊભી થઈ શકે છે. તેઓ વિચારી શકે છે કે આ તો બદલો છે, ન્યાય નહીં. અને જો તેમના મનમાં શંકા રહી જાય તો તેમની સ્વતંત્ર ઈચ્છાશક્તિ ક્યારે પૂર્ણ ન થઈ શકે, કારણ કે તો ઈશ્વર પર પૂરો ભરોસો નહીં કરી શકે. હું સમજી રહ્યો છું. એટલે દરેક જીવને તેના કર્મોને અનુરૂપ ઓછી વધતી પણ એકદમ યોગ્ય સજા મળશે. બરાબર. સ્ત્રોતોમાં એક ખૂબ જ સચોટ વાક્ય છે, અગ્નિની ખાઈ કદાચ અનંત હોઈ શકે, પરંતુ તેમાં બળતું પાપ અનંત નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે સજાનો સમયગાળો દરેક માટે તેમના પાપોના પ્રમાણમાં અલગ અલગ હશે. સ્ત્રોતનો તર્ક એ છે કે કોઈએ 70-80 વર્ષના જીવનમાં કરેલા પાપોની સજા અનંતકાળ સુધી ચાલે, તે ઈશ્વરના પ્રેમાળ સ્વભાવ સાથે સુસંગત નથી. સજાનો હેતુ બદલો લેવાનો નથી, પણ ન્યાય સ્થાપિત કરવાનો છે અને હિસાબ પૂરો કરવાનો છે. હું તર્ક સમજી શકું છું. પણ ઘણા શ્રોતાઓને એવું લાગી શકે છે કે કર્મોને અનુરૂપ સજાનો વિચાર પણ કંઈ ઓછો ભયાનક નથી. ભલે સજા અનંત ન હોય, પણ પીડા તો છે જ. તો અહીં એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. શું આ સજા ભોગવ્યા પછી તે ગુનેગારોને બીજો મોકો મળશે? શું સજાની પીડા દ્વારા તેમનું હૃદય પરિવર્તન થશે? સ્ત્રોત આનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે. અને તેની પાછળનું કારણ પણ એ જ છે જે આપણે પહેલા ચર્ચ્યું, પ્રેમ. પ્રેમ ભય કે પીડામાંથી જન્મતો નથી. જે જીવોએ ક્રૂસ પર પ્રગટ થયેલા ઈશ્વરના અપાર, નિસ્વાર્થ પ્રેમને પણ નકારી દીધો, તેઓ સજાની પીડાને કારણે અચાનક ઈશ્વરને પ્રેમ કરવા લાગશે નહીં. એ તો ફરીથી ડર પર આધારિત સંબંધ બની જશે. બિલકુલ. સ્વતંત્ર ઈચ્છાને પ્રેમ તરફ વાળનાર પ્રકાશ ફક્ત ક્રૂસનો પ્રકાશ છે, સજાની આગ નહીં. એટલે સજા દ્વારા ફક્ત પાપનો હિસાબ ચૂકવાઈ જશે, પછી તેમનું શું? સજા પૂરી થયા પછી તેઓ નાશ પામશે અને અસ્તિત્વમાં પાછા જશે. તેમના માટે કોઈ બીજો મોકો કે પુનર્જન્મની વાત સ્ત્રોતોમાં નથી. તેમની પસંદગી અંતિમ હતી અને તેનું પરિણામ પણ અંતિમ છે. આ વાત એકદમ સ્પષ્ટ થઈ. હવે એક સવાલ તરફ વળીએ જે કદાચ બધાના મનમાં હશે અને સ્ત્રોત પણ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે.
જો શૈતાન આ બધા પાપ અને બળવાનું મૂળ છે તો ઈશ્વરે તેનો તરત જ નાશ કેમ ન કર્યો? આખી સમસ્યા ત્યાં જ ખતમ થઈ જાત. આ એક ઉત્તમ પ્રશ્ન છે અને તેનો જવાબ ઈશ્વરની દીર્ઘદ્રષ્ટિ બતાવે છે. સ્ત્રોત સમજાવે છે કે જો ઈશ્વરે શૈતાનને તેના બળવાના સમયે જ તરત મારી નાખ્યો હોત તો શું થાત? કદાચ બીજો અને ત્રીજો શૈતાન ઊભા થયા હોત. બીજા દૂતો અને જીવોના મનમાં એક શંકાનું બીજ એ હંમેશા માટે રહી જાત. કેવી શંકા? એમને એવું લાગી શકત કે ઈશ્વર પોતાનો વિરોધ કરનારને દબાવી દે છે. તેમને કદાચ એવું લાગત કે શૈતાનની વાતમાં કોઈક તથ્ય હતું અને ઈશ્વરે તેને પોતાની વાત સાબિત કરવાની તક આપવાને બદલે તેને ચૂપ કરી દીધો. આ શંકા ભલે નાની હોય પણ તે ઈશ્વરના ચરિત્ર પર એક કલંક બની જાત. વાહ, મેં ક્યારે આ રીતે વિચાર્યું ન હતું. એનો અર્થ એ કે ઈશ્વરે શૈતાનને તક આપી જેથી બીજા કોઈના મનમાં સહેજ પણ શંકા ન રહે. આ તો ખરેખર એક લાંબા ગાળાની વિશાળ યોજના છે. ઈશ્વરના પ્રેમ અને ન્યાયને સંપૂર્ણ રીતે સાબિત કરવા અને એ બતાવવા માટે કે તેમની આજ્ઞાઓ સાચી અને જીવનદાયી છે, શૈતાનને તેની યોજનાઓ પાર પાડવાની છૂટ આપવામાં આવી. બરાબર. જ્યાં સુધી બળવાનનું સૈદ્ધાંતિક બીજ પણ અસ્તિત્વમાં હોય ત્યાં સુધી સાચી અને કાયમી શાંતિ સ્થાપિત ન થઈ શકે. ઈશ્વર આ સમસ્યાનો કામચલાઉ ઉકેલ નહોતા ઈચ્છતા પણ એક કાયમી ઉકેલ ઈચ્છતા હતા. તેથી તેમણે આ બળવાને તેના તાર્કિક અંત સુધી પહોંચવા દીધો, જેથી બધા જીવો પોતાની આંખે જોઈ શકે કે પાપનો માર્ગ માત્ર ને માત્ર વિનાશ તરફ જ દોરી જાય છે અને પ્રેમનો માર્ગ જ જીવન તરફ. આ ચર્ચામાં સ્ત્રોતોમાં બીજા પણ કેટલાક ચોક્કસ શબ્દો આવે છે, જેમ કે હેડેસ, શેઓલ અને ટાટારસ, તલટારો. પેલી ભૂલમોત એટલે કે અગ્નિની ખાઈથી આ કેવી રીતે અલગ છે? આ બધું થોડું ગૂંચવણભર્યું લાગે છે. હા, આ શબ્દોને સમજવા જરૂરી છે. સ્ત્રોત મુજબ હેડેસ, જેને ક્યારેક ટાટારસ, અંધારી ખાઈ અથવા અંધકારના બંધન પણ કહેવાય છે, એ અંતિમ સજાની જગ્યા નથી. તે એક પ્રકારની, આમ કહીએ તો કામચલાઉ જેલ છે. આ એ જગ્યા છે જ્યાં પાપી દૂતોને એટલે કે શૈતાન અને તેના સાથીઓને અંતિમ ન્યાયના દિવસ સુધી કેદ કરવામાં આવ્યા છે. ઓકે, તો એ એક પ્રી ટ્રાયલ ડિટેન્શન જેવું છે, અંતિમ ચુકાદા પહેલાની કેદ. તો પછી અંતિમ ન્યાય પછી આ હેડિસનું શું થશે? ખૂબ સરસ સરખામણી છે. અંતિમ ન્યાય પછી જ્યારે બધા પાપીઓનું તેમના કર્મો અનુસાર ન્યાય થઈ જશે અને તેમને બુલમોતમાં નાખીને સંપૂર્ણપણે નાશ કરવામાં આવશે, ત્યારે પાપ જ નહીં રહે. અને જો પાપ જ ન હોય તો પાપનું પરિણામ મૃત્યુ અને પાપીઓને કામચલાઉ રાખવાની જગ્યા હેડિસનું શું કામ? તેમની કોઈ જરૂર જ નહીં રહે. એટલે તેમનું પણ અસ્તિત્વ મટી જ જશે. બરાબર. એટલે સ્ત્રોતોમાં પ્રતિકાત્મક રીતે કહેવાયું છે કે મૃત્યુ અને હેડિસને પણ અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. આનો શાબ્દિક અર્થ એ નથી કે કોઈ જગ્યાને આગ લગાડવામાં આવશે, પણ તેનો અર્થ એ છે કે આ ખ્યાલોનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે. અને જ્યારે પાપ, શૈતાન, મૃત્યુ અને હેડિસ આ બધું જ નાશ પામશે ત્યારે શું થશે? આ લાંબી અને જટિલ પ્રક્રિયાનો અંત શું છે? ત્યારે સ્ત્રોત કહે છે, સૃષ્ટિ પૂર્ણ થશે. જે અધૂરી પ્રક્રિયાથી શરૂઆત થઈ હતી તે તેના અંતિમ મુકામ પર પહોંચશે. જ્યારે સમય અને અવકાશમાંથી પાપનો સંપૂર્ણપણે અને હંમેશા માટે નાશ થઈ જશે, ત્યારે માત્ર એવા જ જીવો બચશે જેઓ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી, શુદ્ધ પ્રેમથી, પ્રેમના નિયમોનું પાલન કરવાનું પસંદ કરે છે. અને તેઓ અનંતકાળ સુધી શાંતિ અને આનંદમાં જીવશે. આ જ સૃષ્ટિનો અંતિમ ઉદ્દેશ્ય છે. આ આખી યોજના ખૂબ જ વિશાળ અને ઊંડી છે. પણ સ્ત્રોત અહીંથી એક ખૂબ જ દાર્શનિક મુદ્દા પર આવે છે, જે આપણી સમજની મર્યાદાઓ સાથે સંબંધિત છે. તે કહે છે કે આપણે, મનુષ્યો, સમય અને અવકાશમાં બંધાયેલા છીએ, પણ ઈશ્વર તેનાથી પર છે. આનો વ્યવહારુ અર્થ શું છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ઘણા બધા ગૂંચવણભર્યા પ્રશ્નોનો જવાબ આપે છે. આનો અર્થ એ છે કે જ્યારે આપણે ઈશ્વર પહેલેથી જાણતા હતા કે પછી પૂર્વનિયુક્તિ જેવા શબ્દો વાપરીએ છીએ, ત્યારે આપણે આપણી મર્યાદિત સમયમાં બંધાયેલી ભાષામાં એવી વાસ્તવિકતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જે આપણી સમજની સંપૂર્ણપણે બહાર છે. એટલે કે આપણે આપણા 3 પરિમાણીય દૃષ્ટિકોણથી એક અનંત પરિમાણીય વાસ્તવિકતાને જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બરાબર, એ જ.
ઈશ્વર માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એવો કોઈ રેખીય ક્રમ નથી. તેમના માટે બધું જ એકસાથે અસ્તિત્વ ધરાવે છે. આપણે જે ઘટનાઓને એક પછી એક થતી જોઈએ છે તે તેમના માટે એક જ સમયે ઉપસ્થિત છે. આ ખ્યાલ માનવ મગજ માટે સમજવો લગભગ અશક્ય છે. તો આનો આપણા માટે નિષ્કર્ષ શું નીકળે? આપણે આ જ્ઞાન સાથે શું કરવું જોઈએ? નિષ્કર્ષ એ છે કે આપણે નમ્રતાપૂર્વક આપણી મર્યાદાઓ સ્વીકારવી જોઈએ. આપણે એ સમજવું જોઈએ કે આપણે ફક્ત તેટલું જ જાણી શકીએ છીએ જેટલું ઈશ્વરે શાસ્ત્રો દ્વારા આપણને પ્રગટ કર્યું છે. આપણે તેમના બનાવેલા જીવો છીએ અને આપણી સમજ અનંત નથી, સીમિત છે. એટલે જે બાબતો સમય અને અવકાશથી પર છે તેના વિશે વધારે અટકળો કરવાને બદલે જે પ્રેમ અને ન્યાયનો માર્ગ પ્રગટ કરવામાં આવ્યો છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ યોગ્ય અને બુદ્ધિમાનીભર્યું છે. તો આ સમગ્ર ચર્ચાને અંતે એક સાથે બાંધીએ. આપણે જે સ્ત્રોતો જોયા તે મુજબ સૃષ્ટિ એ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ એક અત્યંત હેતુપૂર્ણ પ્રક્રિયા છે. આ એક એવી પ્રક્રિયા છે જેનો અંતિમ ધ્યેય ભય પર નહીં, પરંતુ સંપૂર્ણપણે સ્વૈચ્છિક, શુદ્ધ પ્રેમ પર આધારિત એક એવા વિશ્વનું નિર્માણ કરવાનો છે જ્યાં દરેક જીવ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે. અને આ વિશાળ યોજનામાં ન્યાયનો હેતુ માત્ર સજા કરવાનો કે બદલો લેવાનો નથી. તે સૃષ્ટિને પાપના દૂષણથી સંપૂર્ણપણે શુદ્ધ કરવાની અને તેને તેની મૂળ સ્થિતિમાં પાછી લાવવાની અંતિમ ક્રિયા છે. આ સમગ્ર દૈવી યોજનાના કેન્દ્રમાં બે મુખ્ય સ્તંભ છે: જીવોને આપવામાં આવેલી સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને ક્રૂસ દ્વારા પ્રગટ થયેલો ઈશ્વરનો અતૂટ પ્રેમ. આ દ્રષ્ટિકોણ મુજબ પાપનું અંતિમ પરિણામ અનંત પીડા નથી, પરંતુ સંપૂર્ણ નાશ છે. અને અંતે બધું જ ઈશ્વરની મૂળ પ્રેમાળ યોજના મુજબ પૂર્ણ થશે. આજના વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ જે મને લાગે છે કે આ ચર્ચાને તેમના અંગત જીવન સાથે જોડશે. જો પ્રેમ એ સૃષ્ટિનું અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય હોય અને સ્વતંત્ર ઈચ્છાશક્તિ એ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન હોય, તો આ સમજણ આપણા રોજિંદા જીવનમાં આપણે જે નાની મોટી પસંદગીઓ કરીએ છીએ, બીજાઓ સાથેના આપણા વર્તનથી લઈને આપણા પોતાના નિર્ણયો સુધી, તેને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે.